જય માતાજી મિત્રો, આજે આપણે બનાવીશું સવારનો નાસ્તો જે આપણા કાઠિયાવાડમાં ફેમસ છે. વઘારેલું દહીં. અને વઘારેલું દહીંની રેસીપી નાખતા મને એમ કે વિડીયો ચાલુ છે પણ ભૂલાઈ ગયું હતું, એટલે મીઠું અંદર નાખી દીધું બાકી રહ્યું છે ત્યારે. અને હવે આપણે ભાખરીનો લોટ બાંધી લઈશું. દહીં તો આપણે ઓલરેડી તૈયાર થઈ ગયું છે અને એમાં મોણ નાખી લઈશું. થોડુંક ઝાઝું ભાખરીનો લોટ છે એટલે મીઠું નાખ્યું છે અને થોડોક અજમો અને જીરું નાખ્યું છે. અને હવે આપણે બનાવી લઈશું આપણી ચા. અને ખાંડનું તો કાંઈ કહેવાનું હોય નહીં, જેને જે પ્રમાણે નાખવું હોય એ પ્રમાણે, જે બીજું ગમતી હોય ચા વગર તો આપણી સવાર પડે નહીં. તો આપણે સરસ ચા ઉકળી ગયો છે. અને ચા કોને ભાવે છે કોમેન્ટમાં કહેજો. અને મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હવે આપણે ભાખરી વણીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને ધીમા તાપે શેકી લઈએ. ભાખરીને ધીમા તાપે શેકીને તો સરસ કડક બિસ્કિટ જેવી થાય. બે બાજુ આપણે સરસ ધીમા તાપે શેકશું એટલે આપણને આ બિસ્કિટને ભૂલાવી દેવી. આપણી દેશી બિસ્કિટ, આપણું ભાખરી સવારમાં ખૂબ જ સરસ લાગે છે. ચા, વઘારેલું દહીં, લીલું મરચું ને બધું. હવે આપણી ભાખરી બે બાજુ સરસ કડક શેકાઈને તૈયાર થઈ ગઈ છે. આમ ઊભી રાખો ને તો ઊભી રહી જાય એટલી સરસ કડક. હવે આપણે એને સારી રીતે ઘી લગાવીને ચોપડી લઈશું. અને લીલું મરચું, ભાખરી, વઘારેલું દહીં અને ચા રેડી છે. તો તમે પણ આવી જાઓ નાસ્તો કરવા. જો તમને આ વિડીયો જોવા ગમતા હોય તો કમેન્ટ કરીને કહેજો, તો બીજા પણ આવા વિડીયો બનાવશું.